સાયદ ઝુકવા દો કે કેવો તમે આ ગામના સાયદ હાઈટ ઝુકવા દો હા અત્યારે આ ખરેખર અભિમાની રાજા છે આ નહીં જાગે અને એનો પ્રધાન પણ જવાબ કાંઈ દેતો નથી એટલે મારા પીરે એક મંત્ર આપ્યું છે એનો ઉપયોગ કરું શક્યની મને ખબર પડી જાય અને પીરનું પીરાણું આ જાગૃત થાય આજે તાણીને બાંધજે રે રત્ના તંગને બોલો શું કરે આ હાડી મારી થીર થાતી નથી મારા પીરે મંત્ર આપ્યો તો ને ભાઈ ઘડી ઘેટી બેહાર દે લે હું મહારાજને હાથ કરતો ઘડી આઈને નામ ઊભી રહે અત્યારે જાગશે જાગશે પૂછી દો જાગે તો પૂછો નકર આને ઘડી કાઈન માં મોઢું રાખો હું હાથ કરતો નકર વળી એકવાર ઠેકાડી જો ન જાગે તો ના ઘડી કાઈન ઇન્ડિયો તો પૂછો હાલો તમે પહેલા મહારાજા અરે બોલો પ્રધાનજી રત્નો આવ્યો છે પોકરણગઢ થી મળવા માંગે જાઓ તેને અંદર આવવા દો હાલો હાલો ભાઈ હાલો અંદર હાલો કીધું એટલે આ મહારાજા પોતે લગાય છે જય માતાજી મહારાજા અરે આવો રત્ન આવો અરે ક્યાંથી આવો ને કઈ તરફ જઈ રહ્યો છો અને મારા રાજ ની અંદર આવવાનું કારણ અરે પઢિયાર રાજા પોકરણગઢ ની અંદર રામદેવ વિરમદેવ બે ભાઈ માતા જેના મિંડોળતી અને પિતા અજમલ રાય આ કળયુગ ની અંદર હાલ પીરાણું અને રામાધણીના લગ્ન છે પીરજી અરે ને રત્ન હે તો ખોટો બોલો ઘણા કે જ્યારે મારા બેટા પ્રતાપને જાન લઈને આવ્યો ને ત્યારે અજમલ એક સુગુણાના સૌતલ હોમર હતો નહીં અને તું કહે કે ને બે કુંવર છે એમ કેમ માની લો રત્ન પઢિયારા તમે જે કહો છો એ મારે માનવું પડે ને સત્ય છે જેથી તમે સુગુણા બેન ની જાન લઈને આવ્યા તેથી માંડવામાં પ્રધાનજીએ સૌતલ હોમ્યા હતા મને એની ભાન છે પણ આજ પોકરણગઢ નું પીરાણું એટલે રામદેવ વિરમદેવ બે ભાઈ છે અને રામદેવ પીરના લગ્ન છે એટલે મારા પીરના લગ્ન છે મારી બેન ને તેડવા આવ્યો છું અરે ને રત્ન હે તો તું જૂઠું બોલો કારણ રામદેવના પિતા અજમલ હે બડે કાશી દ્વારકાના ફેરા કરતો હતો અને હે ના પુત્ર રામદેવ આ નવા તમારી ભેગા તને શું આપણે ઓળખામણા કરવા માંગો છો નહીં પઢિયાર રાજા જે સમય હોય સમયની હારે ચાલવું પડે પઢિયાર રાજા જે અજમલ રાજા કાશી દ્વારકાના ફેરા કરતા તેથી એને દુઃખ હતું અને દુઃખની હારે માણસ નાના મોટાની ભાન નથી જોતો જેને દુઃખ પડે એને ખબર પડે પઢિયાર રાજા અને જેનો સમય હોય એને ભાન ન હોય કે દુઃખ હું છે એટલે અત્યારે મારી બેન ને મારો બેન નો મહેલ બતાવો અને મારે જટ મારી બેન ને તેડી અને જાવું છે અરે હા રત્ન તું તેડવા આવ્યો તો તારા નામે તને કાંઈ તારે હારે મોકલ્યું તો હશે ને લ્યો પઢિયાર રાજા આ મારા નાથની કંકોત્રી અરે હા રત્ના એ ગંગોત્રી મને વાસી સંભળાવો
અરે પઢિયાર રાજા, હું પણ ભણવા ગયો નથી. મારે 300 હાંડ્યું છે. ભણવા જ આવી તો હાંડ્યું પણ રજોડે પડે એટલે હું ભણવા નથી ગયો. તમે વાંચી મને એને લખી દીધી ને હાથમાં દીધી છે. પઢિયાર રાજાને હતો જ દીધી. લ્યો પઢિયાર રાજા કંકોત્રી. અરે હા રત્ના, જો કંકોત્રી વાંચતા ન હોત તો લઈને દોડતું ન થઈ જવાય. આ કંકોત્રી મને વાંચી સંભળાવ, તારા મોઢે મને વાંચી સંભળાવ. વાંચ્યું જ પડશે. અરે હા રત્ના, આજ લખી રે કંકોત્રી રામદેવ મોકલે. ગોકળભાઈ રવજીભાઈ 551 રૂપિયાની જાય બોલો છે. બોલો રામા પીરની જય. વલ્લભભાઈ ધનજીભાઈ બાવળિયા 501 ની જાય બોલો. બોલો રામા પીરની જય. વિનુભાઈ કરમશીભાઈ 501 ની જાય બોલો છે. બોલો રામા પીરની જય. સાંભળી જાવ, એક ખાસ જાહેરાત છે. હર કોઈના હોય ફરજિયાત લઈ જ જવાના કે ભલે રહ્યા. 1000 રૂપિયા જડેલા છે. જે કોઈના હોય તમે હાથ ઊંચો કરશો ને ના આવીને દઈ દેશે. અને જેના હોય એ ખાલી તમારે લેવા નથી થવાનું. હાથ ઊંચો કરજો કે મારા છે એટલે ના આવી દેશે. મેલ બતાવો. એમને એમ ન બતાવે. અરે પ્રધાનજી, બોલો મહારાજા. આ રત્ના જૂઠું બોલે છે. આને કાળી કોર્ટમાં પૂરી અને હેન્ડલના માર મારો. હું જોઉં છું કે કેવો કે એનો રામ છોડાવવા આવે છે. બહુ સારું. હાલો રત્નાકા, બસ આઈન ભાઈ હાલો. ઇનકા મોકળા બહાર લ્યો. હવે આ વ્યાજ લ્યો.